મહત્વના સમાચાર ભાવનગરથી ચિત્રા સ્વામિનારાયણ એસબીઆઈ બેંકની બહાર લૂંટનો બનાવ સામે આવ્યો છે। એસબીઆઈ બેંકની બહાર 3 અજાણ્યા શખ્સોએ ₹75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી। બનાવને લઈને ભાવનગર એસપી એલસીબી સહિત ડી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો 75 લાખની લૂંટનો બનાવ ભાવનગરમાં એસબીઆઈ બેંકની બહારથી આ લૂંટ ચલાવાઈ। અજાણ્યા શખ્સો 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા, જેના કારણે ભાવનગર એસપી અને એલસીબી સહિત ડી ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સહયોગી અરવિંદ જોડાશે। અરવિંદ, વધુ અપડેટ। ચોક્કસથી પ્રવીણ, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી જે એસબીઆઈ બેંક છે, એસબીઆઈ બેંકની બહાર એક લૂંટની ઘટના બની હતી, જેમાં બેંકની બહાર 3 અજાણ્યા શખ્સો દ્વારા એક વ્યક્તિના હાથમાંથી 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા। જોકે બનાવને લઈને ભાવનગર એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે જે ફરિયાદી છે જેની સાથે આ ઘટના બની છે તેમની જે નિવેદનો છે તેમાં વિસંગતતા આવી રહી હોય, જેને લઈ પોલીસ પણ કન્ફ્યુઝન હોય ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આ સમગ્ર ઘટના અંગે કેટલી લૂંટ થઈ છે તે સમગ્ર બાબતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રવીણ, આભાર અરવિંદ સમગ્ર અપડેટ બદલ।